નમસ્કાર કચ્છ માંડવી તાલુકાના ગામમાંથી આવી રહી છે મોટી અને તાજી ખબરો. જો ધ્રુવી ન્યૂઝ કચ્છ. સલાયા બંદર વિસ્તારમાં ભારે પવન અને કોસ્ટલ ચેકિંગના કારણે અનેક માછીમારો દરિયામાં જઈ શક્યા નથી. રોજગાર પર અસર જોવા મળી રહી છે. ગુંદિયાલી ગામમાં પાણીની સમસ્યા ગંભીરતા, ગ્રામજનોમાં રોષનો માહોલ. ટેન્કરની માંગ. અરે પાણી જ નથી, શું કરીએ હવે? ટેન્કર લાવો, અમને પાણી જોઈએ. ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ટેન્કર મોકલવામાં આવે. બિદરા નજીક મોડી રાત્રે ટ્રક અકસ્માત સર્જાતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો. પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ. ત્રાગડી ગામમાં અચાનક આવેલા પવન અને વરસાદથી વીજ લાઇનને નુકસાન. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. ગોધરા ગામની પ્રાથમિક શાળાની હાલત ખરાબ બનતા વાલીઓમાં ચિંતા. તાત્કાલિક મરામતની માંગ ઉઠી. મારા બાળકો સુરક્ષા માટે તરત કંઈક કરો. મસ્કા બીચ પર વીકેન્ડ દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સ્થાનિક વેપારીઓમાં ખુશીનો માહોલ. માંડવી શહેરના બજાર વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના. સમયસર ફાયર ટીમ પહોંચતા મોટું નુકસાન ટળ્યું. માંડવી તાલુકાના ગઢસીસા ગામમાં આજે સાંજે ઘાસ ભરેલા ટ્રેક્ટરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ગ્રામજનો અને ફાયર ટીમની મદદથી આગ પર કાબુ મેળવાયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.